આઈ નિયો ડ્રોની શોટ. ધીસ ઇઝ ધ ડ્રોની શોટ. અને 13 મીટર 13 ફીટ સુધી જાય, 13 ફીટ સુધી. જો 13 ફીટ સુધી ચાલ્યો ઓટોમેટિક અને 13 ફીટ સુધી જશે અને પાછો સ્ટેડી થઈ પાછો આયરો રિટર્ન બેક. 13 ફીટ થી પાછો રિટર્ન, 13 ફીટ થી પાછો રિટર્ન. હવે આ ચાલ્યો 19 ફીટ સુધી જશે. 19 ફીટ કેટલું થાય છે જોઈએ, શોટ કેવો આવે છે 19 ફીટનો. ઓટોમેટિક જશે 19 ફીટ સુધી, રિટર્ન બેક 19 ફીટ થી પાછો રિટર્ન. શોટ કયો સારો આવે છે એ આપણે જોઈ લેવાનું. નિયો ઓલ્ડ 32 ફીટ 32 ફીટ થી જાતે જશે. હવે 32 ફીટ 32 એન્ડ સ્ટોપ. 32 ફીટ થી પાછો રિટર્ન, 32 ફીટ થી પાછો રિટર્ન આવે છે. DJI Neo ડ્રોની શોટ. ધીસ ઇઝ ધ ડ્રોની શોટ. 13 ફીટ 13 ફીટ રોકેટ અને પાછો 13 ફીટ થી ઉપર જઈને પાછો નીચે, 13 ફીટ થી ઉપર જઈને પાછો નીચે કમબેક. 13 ફીટ થી નીચે 19 ફીટ પર ઉપર જવાનું, 19 ફીટ સુધી ઊંચું જવાનું. જુઓ 19 ફીટ ઊંચું જશે, 19 ફીટ ને જાતે પ્રેસ કરીને એ જશે અને પાછું હવે નીચે આવશે. 19 ફીટ પછી જાતે પ્રેસ કરીને નીચે આવશે પાછું. 19 ફીટ પાછું નીચે આવશે 19 ફીટ પરથી. અને 32 ફીટનો શોટ છે. 32 ફીટ ઓટોમેટિક 32 ફીટ પર ઉપર જશે. આપની જગ્યા પર જ ઉભા રહેવાનું અને ઉભા રહીને એ ઉપર જશે. આપને લોકેશન પણ પ્રેસ કરે જ છે. આપને જ્યાં આગળ ઉભા રહ્યા છે એ લોકેશન પ્રેસ કરે છે અને ઓટોમેટિક 32 ફીટ પરથી આ સ્ટેચ્યુ એ નીચે આવશે. હવે આ જો નીચે આવવાનું સ્ટાર્ટ થઈ ગયું. 32 ફીટ પરથી પાછો નીચે. 32 ફીટ DJI Neo એ ટ્રેસ કરીએ જ આપણે ટ્રેસ કરીને પાછું નીચે આવી જશે. આ છે ને કન્ટિન્યુ પાછળ આવતું રહેશે. એ ફોલો કરે છે મને. એ ફોલો એ આપણે માનો કે સાયકલ ચલાવતા હોઈએ કે બાઇક ચલાવતા હોઈએ તો કન્ટિન્યુ ફોલો કર્યા કરે. ફોલો ને આ છે ને કોઈ મોબાઈલ પણ રાખતું હોય ને તો પણ ચાલે, પણ આપણે આ હિસાબે ફોલો કરાવીએ. ચાલો ધીરે ધીરે ફોલો. આ ફોલો અને અંતર નાનું રાખેલું છે, થોડું ઊંચું રાખેલું છે. એ ઊંચું રાખીને આપણે જોઈએ કે માનો કે કોઈ સાયકલ ચલાવે છે અને કોઈ ચલાવે છે તો શું થાય. કે કોઈ સાયકલ ચલાવતું હોય કે કોઈ આપણે વોકિંગ કરતું હોય તે આપણે ફોલો કરે છે ઓટોમેટિક. એ ચેક કરવાનું છે કે ફોલો કરે છે. ફોલો